ભાદરવી પૂનમે મોટા અંબાજીનું અનેરું મહત્વ હોય છે, જેના કારણે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં હજારો માઈ ભક્તો તેમજ પદયાત્રીઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે તારીખ 12 થી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો 2024નો શુભારંભ થવા પામ્યો છે. મોટા અંબાજી તરફ જતા રાજમાર્ગો પર પદયાત્રીઓ તેમજ માતાજીના રથ સાથે બોલ મારી અંબેના નાદ સાથે તમામ વિસ્તાર છે તે ગુંજી ઉઠ્યો છે. ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તાર તેમજ શહેરોમાંથી અનેક પદયાત્રીઓ તેમજ માતાજીના રથ સાથે મોટા અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે. ઠેર ઠેર માઈ ભક્તોને રહેવા જમવા નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા માટે અનેક સેવાના કેમ્પોનું તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. અંબાજી ખાતે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓના અગવડતા તેઓને ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન અંબાજીમાં વિવિધ લાઇટો તેમજ LED સાથે અંબાજી ધામને શણગાર કરવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતના સુરત, વડોદરા, ભરૂચ, મહીસાગર, ખેડા, આણંદ સહિતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાંથી પદયાત્રીઓનો પગપાળા સંઘ મોટા અંબાજી તરફના માર્ગો ઉપર ઉમટી પડ્યો હતો. રાજમાર્ગો ઉપર યાત્રાળુઓ માટે અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી પણ માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. મોટા અંબાજી તરફના માર્ગ ઉપર પદયાત્રીઓ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અનેક યાત્રા સંઘો દ્વારા અંબાજીમાં વાજતે ગાજતે માતાજીની આરાધનાની સાથે ધજાની શોભાયાત્રા પણ કરવામાં આવી રહી છે. સાથે માતાજીને ભાદરવી પૂનમના દિવસે છે તે ભવ્યાતિ ભવ્ય રીતે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. તેમાં તમામ માઈ ભક્તો છે તે માતાજીના ગુણગાન ગાતા હોય, એટલે કે બોલ મારી અંબે જય જયનો નાદ સાથે માતાજીને શીશ નમાવતા હોય છે.